ભણી ગયા ને એની સેમ એટલું ખાલી વર્ડ લખવાનું શેર મૂડીની જગ્યાએ ડિમેન્શન આમાં બી આમનો અંદર છે આખું ચેપ્ટર આમનો બેઝિક ક્લિયર કરો ચેપ્ટર નંબર 1 ને ચેપ્ટર નંબર 2 બંને એક જ છે ખાલી નામ બદલવાના તમારો આખો 8 ને 8 16 માર્ક્સ પાક્કા જેને એક ચેપ્ટર આવડી ગયું એક પર એક ફ્રી છે ચેપ્ટર નંબર 2 ડિમેન્શનના હિસાબ 8 માર્ક્સ અરજીના નાણાં મળે ટાઇટલ એટલે આ તમારી બાજુ બી બની જાય ને આ તમારું ટાઇટલ બેંક ખાતે ઉધાર તે 10% ના ડિબેન્ચર અરજી ખાતે જમા બીજી આમનો પહેલા ચેપ્ટરમાં એમ કરતા હતા શેર અરજીની જે રકમ મળે ને એને શેર મૂડી ખાતે લઈ જતા હતા તો બીજી આમનું નામ થતી જે આ જમા છે ને એને કરતા હતા ઉધાર શેર અરજી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે આ કરતા હતા પહેલા ચેપ્ટરમાં હવે અહીંયા કરવાનું નંબર 2 ડિબેન્ચર અરજી ખાતે ઉધાર તે ડિબેન્ચર ખાતે જમા અરજીના નાણાં ડિબેન્ચર ખાતે લઈ ગયા તેના 10% ના ડિબેન્ચર અરજી ખાતે ઉધાર તે 10% ના ડિબેન્ચર ખાતે જમા ત્રીજી આમ અહીંયા ગયા ચેપ્ટરમાં એમ હતું કે વધારાની અરજીના પૈસા મળે તો આપણે પરત કરવા પડે તો આ આમને પલટાઈ દેતા હતા જે બેંક ઉધાર છે એને જમા અને જે અરજી જમા છે એને ઉધાર આ વધારાના પૈસા પરત કરવાની હોય સેમ વે અહીંયા આગળ વધારાના પૈસા આવી જાય પલટાઈ દેવાના ડિબેન્ચર અરજી ખાતે ઉધાર તે બેંક ખાતે જમા નંબર 3 વધારાના નાણાં પરત કરવામાં આવે ત્યારે 10% ના ડિબેન્ચર અરજી ખાતે ઉધાર તે બેંક ખાતે જમા પહેલી આમને પલટાઈ દેવાનું બસ સિમ્પલ ક્લિયર પછી મેં તમને શીખવેલું કે આ બેની જગ્યાએ તમે એક જ વસ્તુ લખી શકો ડિબેન્ચર અરજી તે ડિબેન્ચર તે બેંક આ કોમ્બો આવી જાય એટલે આપણે આને યાદ રાખીએ નંબર 1 અને આને યાદ રાખીએ નંબર 2 સિમ્પલ કેમ સર અહીંયા ડિબેન્ચર અરજી અહીંયા પર ડિબેન્ચર અરજી બંને ઉધાર છે તો ઉધાર કરી દીધું ડિબેન્ચર જમા બેંક જમા ડિબેન્ચર જમા બેંક જમા અરજી પૈકી હવે મંજૂરી અહીંયા શું કરતા હતા અહીંયા જે આપણે આ લખી શેર અરજી તે શેર મૂડી તો અહીંયા લખવાનું શેર અરજીની જગ્યાએ મંજૂરી લખતા હતા તે શેર મૂડી સેમ વર્ડ અહીંયા શેરની જગ્યાએ ડિબેન્ચર લખવાનું ડિબેન્ચર મંજૂરી ખાતે તે ટકાના ડિબેન્ચર ખાતે મંજૂરીના નાણાં મંગાવવામાં આવે 10% ના ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર તે 10% ના ડિબેન્ચર ખાતે જમા અહીંયા તમે પૈસા મંગાવ્યા હવે પૈસા મળે સેમ વે બેંક ખાતે ઉધાર કોના પૈસા મળ્યા તો મંજૂરીના તે શેર મંજૂરી ખાતે શેરની જગ્યાએ લખાય ડિબેન્ચર બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર મંજૂરી ખાતે મંજૂરીના નાણાં મળે ત્યારે બેંક ખાતે ઉધાર તે 10% ના ડિબેન્ચર મંજૂરી ખાતે જમા પ્રથમ ને આખરી હપ્તાની જગ્યાએ ખાલી હપ્તો તમે હપ્તો મંગાવો સેમ શેર હપ્તા ખાતે ઉધાર પ્રથમ અને આખરી હપ્તો કમાય તે શેર મૂડી ખાતે અહીંયા ડિબેન્ચર હપ્તા ખાતે ઉધાર તે ડિબેન્ચર ખાતે તમારે લખવું હોય તો પ્રથમ અને આખરી હપ્તો બી લખી શકાય હપ્તાની રકમ મંગાવવામાં આવે ત્યારે 10% ના ડિબેન્ચર હપ્તા ખાતે ઉધાર તે 10% ના ડિબેન્ચર ખાતે જમા પૈસા મળે બેંક ખાતે ઉધાર તે આખરી હપ્તા અથવા હપ્તા ખાતે બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર હપ્તા ખાતે હપ્તાના નાણાં મળે ત્યારે બેંક ખાતે ઉધાર તે 10% ના ડિબેન્ચર હપ્તા ખાતે જમા 8 માર્ક્સ અહીંયા સેમ બેઠા ડિબેન્ચરમાં 8 માર્ક્સ અહીંયા 8 ને 8 16 માર્ક્સ શેર મૂડી આવડી ગયું ડિબેન્ચર આવડી ગયું 8 ને 8 16 માર્ક્સ અહીંયા પક્કા પાપા પગલી છે પાપા પગલી આવડે ને તો તમને અઘરા આવડે તો યાદ રાખવાનું ઇઝીથી સ્ટાર્ટ કરો ને તો અઘરા પડે જવાય